ખેડૂતોના વિશ્વાસના પ્રતીક એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી આજે મોટા સમાચાર સામે આવ્યા છે. તો 9 દિવસના લાંબા વેકેશન બાદ જ્યારે યાર્ડના દરવાજા ખુલ્યા ત્યારે આજે જણસીઓનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. અને સિઝનમાં પ્રથમવાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ઘઉંની એટલી મબલક આવક થઈ છે કે યાર્ડની મર્યાદા પણ ટૂંકી પડી છે. આવો જોઈએ વિગતવાર અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આખા ગુજરાતનું નંબર 1 ગણાતું ખેડૂતોનું તીર્થધામ એટલે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ. જ્યારે સીઝન જામી હોય ત્યારે અહીં ડુંગળીના ઢગલા, લાલ ચટક મરચાની હારવાળા અને દાણા જીરાની એવી સુગંધ આવે છે કે આખું ગોંડલ મહેકી ઉઠે છે. તો વેકેશન પૂર્ણ થતાની સાથે જ અહીં ખેડૂતો પોતાની જણસીઓ લઈને ઉમટી પડ્યા હતા. અને આ સાથે જ ચાલુ સિઝનમાં પ્રથમવાર દાણાની અંદાજે 1.15 લાખથી વધુ ગુણીની આવક નોંધાઈ છે. અને યાર્ડના મેદાનમાં જ્યાં નજર નાખો ત્યાં ધાણાના ઢગલા જ દેખાઈ રહ્યા છે. તો આ સાથે જ હરાજીની વાત કરીએ તો ધાણાના ભાવ પ્રતિ મણ રૂપિયા 1500 થી લઈને 2700 સુધી બોલાયા હતા. આ સાથે જ ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે ધાણીના 20 કિલોના ભાવ રૂપિયા 3000 સુધી પહોંચ્યા છે. અને જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. તો માત્ર ધાણા જ નહીં પરંતુ ઘઉંની આવકે પણ ઇતિહાસ રચ્યો છે. તો યાર્ડમાં અંદાજે 80 થી 90,000 કટા ઘઉંની આવક થઈ હતી. અને આ સાથે જ ઘઉંના ભાવ 450 થી લઈને 650 બોલાયા હતા. તો આ સાથે જ યાર્ડમાં માત્ર ધાણા કે ઘઉં પૂરતું જ સીમિત નથી રહ્યું પરંતુ અન્ય જણસીઓના ભાવમાં પણ તેજી જોવા મળી હતી. અને લસણ અને ડુંગળી બંને જણસીઓની 12,000 કટાની આવક નોંધાઈ હતી. અને ચણાની પણ 30,000 કટાની આવક સાથે યાર્ડ ઉભરાઈ ગયું હતું. જોકે આટલી મોટી માત્રામાં માલ આવવાના કારણે યાર્ડના સત્તાધીશોએ માટે વ્યવસ્થા જાળવવી એક પડકારરૂપ બની ગઈ છે. તો વાહનોની લાંબી કતારો અને યાર્ડની અંદર જગ્યાના અભાવે અફરાતફરીનો માહોલ ન સર્જાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. તો હાલમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એક તરફ માલની ભારે ભીડ છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ખેડૂતોનો માલ પલળે નહીં અને નુકસાન ન થાય તે હેતુથી ઘઉં અને ધાણાની નવી આવક હાલ સદંતર બંધ રાખવામાં આવી છે. ત્યારે યાર્ડના સત્તાધીશોએ શું અપીલ કરી તે પણ સાંભળીએ. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ફરી તમામ જણસીની આવક શરૂ કરવામાં આવેલ હતી. જેમાં મુખ્ય આવક જોઈએ તો ધાણાની આવક 1,15,000 ગુણીની થયેલ છે. અને ઘઉંના કટ્ટાની આવક 80 થી 85,000 કટ્ટાની આવક થયેલ છે. ધાણાના ભાવ જોઈએ તો 1500 થી લઈ અને 2700 સુધીના ભાવ બોલાયા છે. અને ધાણીમાં ભાવ જોઈએ 20 કિલોના તો 1800 થી લગાડીને 3000 સુધીના બોલાયા છે. વરસાદની આગાહી હોય જેથી ધાણાની આવક, ઘઉંની આવક તે સદંતર બંધ કરવામાં આવેલ છે. આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 TV ન્યૂઝ. નમસ્કાર.